આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતી વેદોના ઊંડા અભ્યાસી હતા. અગ્રણી સમાજ સુધારક અને મહાન દેશભક્ત સ્વામી દયાનંદનું બાળપણનું નામ મૂળ શંકર હતું. તેમણે 13 વર્ષની ઉંમર સુધીમાં સંસ્કૃત વ્યાકરણ તથા શબ્દ રૂપાવલીનો અભ્યાસ કરી લીધો હતો. જો કે 14 વર્ષની વયે મહાશિવરાત્રીની ઉજવણી દરમિયાન મંદિરમાં શિવલિંગ પર ઉંદરો દોડતા જોયા. ભગવાન પોતાના ઉપર દોડતા ઉંદરો દૂર કરી શકતા નથી તે જોઈ તેઓ મૂર્તિ પૂજાના વિરોધી બન્યા. તેમણે 1846માં ગૃહ ત્યાગ કર્યો. સાયલા ગામે લાલા ભગતના સ્થાનકમાં આજીવન બ્રહ્મચાર્ય વ્રત પાળવાનો સંકલ્પ કરી શુદ્ધ ચૈતન્ય નામ ધારણ કર્યું હતું. ત્યારબાદ નર્મદા નદીના કિનારે ભ્રમણ કરતા ચાંદોદ નજીક એક વિદ્વાન સાધુ પૂર્ણાનંદ સરસ્વતીથી પ્રભાવિત થઈ તેમની પાસે સંન્યસ્ત ગ્રહણ કરી દયાનંદ સરસ્વતી નામ રાખ્યું. 1865 થી તેમના સેવામય જીવનની શરૂઆત થઈ. મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પંજાબમાં રોકાણ કર્યા ઉપરાંત બિહાર, મધ્યપ્રદેશ તથા મુંબઈના પ્રવાસ કર્યા, જ્યાં વેદો પર આધારિત હિન્દુ ધર્મ લોકોને સમજાવ્યો. તેમણે 1875માં મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી. પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મુંબઈના અન્ય વિસ્તારોમાં તેમણે આર્ય સમાજની 100 જેટલી શાખા તથા કેટલીક સ્થળે સંસ્કૃત પાઠશાળાઓ સ્થાપી. તેઓ વેદોના પ્રખર વિદ્વાન હતા. સ્વામી દયાનંદે સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો. તેમાં હિન્દુઓને લગતી ધાર્મિક, સામાજિક અને રાજકીય બાબતો સમજાવવામાં આવી છે. આ ગ્રંથના ગુજરાતી સહિત ભારતની ઘણી ખરી ભાષાઓ તથા અંગ્રેજી ભાષામાં અનુવાદો થયા છે. તેમણે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ પર પુષ્કળ લખાણ કર્યું. ઉપરાંત સંસ્કૃત તથા હિન્દીમાં અનેક પુસ્તકો લખ્યા. મહર્ષિ દયાનંદે ખ્રિસ્તી થયેલા હિન્દુઓનું શુદ્ધિકરણ કરી તેમને પોતાના ધર્મમાં પાછા લેવાની તથા અસ્પૃશ્યોના ઉદ્ધારની પ્રવૃત્તિ શરૂ કરી હતી, જેમાં તેમને ભારે સફળતા મળી રહી હતી. અને તેથી જ કહેવાય છે કે મિશનરીઓએ દયાનંદના વિશ્વાસુઓને સાધીને 1883માં તેમના દૂધમાં વિષ આપીને તેમની હત્યા કરાવી હતી.